નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કર્મયોગી પોર્ટલ પર PAR એટલે કે પરફોર્મન્સ એપ્રેઝલ રિપોર્ટ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ભરવું। ઘણા મિત્રોને PAR ભરવામાં કન્ફ્યુઝન થાય છે, ક્યાં ક્લિક કરવું, કઈ ટેબ, શું ભરવું। આ વિડીયો જોયા પછી 10 મિનિટમાં આપણે કમ્પ્લીટલી ક્લિયર થઈ જશું। તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। તો અહીં પહેલો સ્ટેપ છે, સૌપ્રથમ આપણે ગૂગલમાં કર્મયોગી ટાઈપ કરીએ છીએ। સર્ચ રિઝલ્ટમાં कर्मयोगी.gujarat.gov.in લોગિન લિંક આપણને દેખાતી હોય છે, જેવી રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ત્યાં આપણે ક્લિક કરીએ છીએ એટલે ક્લિક કરતાં પોર્ટલ ખુલી જશે અને પોર્ટલ ખોલ્યા પછી આપણને આ રીતના સ્ક્રીન દેખાતી હોય છે નોર્મલી, જેવી રીતે આપણે પોર્ટલ ખોલતા હોઈએ છીએ, જેમાં HRPN, મોબાઈલ અને ઈમેલ આવા 3 ઓપ્શન આપણને દેખાતા હોય છે। એમાં આપણે નોર્મલી HRPN નંબર નાખીએ છીએ અને પાસવર્ડ આપણે ભરીએ છીએ। પાસવર્ડ ભરતા પછી જે આપણને કેપ્ચા દેખાય છે એ કેપ્ચા આપણે નાખતા હોઈએ છીએ અને કેપ્ચા નાખતા સેન્ડ OTP એ OTP મોબાઈલ અથવા ઈમેલ ઉપર આપણને OTP આવ્યો હોય છે, એ OTP અહીં ભરતા હોઈએ છીએ અને પછી આપણે લોગિન કરીએ છીએ એટલે ડાયરેક્ટ આપણો ડેશબોર્ડ ખુલી જાય છે। નોર્મલી જેવી રીતે આપણે કર્મયોગી પોર્ટલ ઉપર HRPN નંબર નાખીએ છીએ એવી રીતે આપણે કર્મયોગી પોર્ટલ ખોલવાનું 3 છે। ડેશબોર્ડ આપણો ખુલી જશે એટલે ઉપર ડાબી બાજુ ખૂણામાં એક મેન્યુ આઇકોન આપણને દેખાતો હોય છે, એને જોવાનું છે અને ક્લિક કરવાનું છે એટલે લેફ્ટ પેનલ ખુલશે અને એની અંદર એમ્પ્લોય મોડ્યુલ્સ ઓપ્શન જે છે એ આપણે પસંદ કરવાના છે અને એના ઉપર ક્લિક કરવાનું છે। એની અંદર સબ મેન્યુ ખુલશે અને ત્યાં લખેલું હશે પરફોર્મન્સ એપ્રેઝલ રિપોર્ટ, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો આ બધા સ્ટેપ અહીં લખેલા છે। હવે આપણે કેવી રીતે સ્ક્રીન દેખાશે એ પણ જોઈએ। જેવી રીતે આપણે લોગિન થઈએ છીએ તો ડેશબોર્ડ ઉપર આવી રીતના આપણને દેખાતું હોય છે કે જમણી બાજુ આ 3 ડોટ દેખાય છે, એના ઉપર આપણે ક્લિક કરીએ છીએ એટલે ક્લિક કરતાં આપણને આ રીતના સ્ક્રીન દેખાતી હોય છે અને સ્ક્રીનમાં આપણે એમ્પ્લોય મોડ્યુલ જે છે એના ઉપર આપણે ક્લિક કરીએ છીએ। એમ્પ્લોય મોડ્યુલ ઉપર ક્લિક કરતાં સબ ઓપ્શન આપણને દેખાતા હોય છે અને એ સબ ઓપ્શનની અંદર આ બધા ઓપ્શન તમે જોઈ શકો છો, જે નોર્મલી આપણે ઓપન કરતા હોઈએ છીએ એમ્પ્લોય મોડ્યુલમાં। તો આ એમ્પ્લોય મોડ્યુલમાં જે પરફોર્મન્સ એપ્રેઝલ રિપોર્ટ જે છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। હવે પછીનો આગળનો સ્ટેપ આપણે સમજીએ। તો સ્ટેપ નંબર 4માં શું છે કે એમ્પ્લોય PAR લિસ્ટ પેજ આપણી સામે ખુલશે કે જ્યાં 6 અથવા 7 એન્ટ્રીઓ આપણને દેખાશે અને એની અંદર PAR પબ્લિક 2025-26 ઇન પ્રોસેસ એટલે કે ચાલુ વર્ષની આપણે એન્ટ્રી શોધવાની છે અને એની નીચે ગેજેટેડ ઓફિસરનું PAR ક્લિક હિયર ટુ ઓપન PAR ડોક્યુમેન્ટ એવું આપણને લખેલું દેખાશે, જે હું તમને સ્ક્રીન ઉપર બતાવ્યું। તો સ્ક્રીન ઉપર આવી રીતના સ્ક્રીન આપણી દેખાશે। આપણે જે સબ મેન્યુ PAR ઉપર આપણે ક્લિક કર્યું છે ત્યારે આવું દેખાશે। ડોક્યુમેન્ટ નેમ અહીંયા લખેલું છે ને, ડોક્યુમેન્ટ નેમ ત્યાં લખેલું છે ગેજેટ ઓફિસર। તો અહીં આ જે લિંક જે છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। ક્લિક કરતાં શું આગળની પ્રોસેસ છે એ આપણે હવે સમજીએ। સ્ટેપ નંબર 5ની અંદર બેઝિક ઇન્ફોર્મેશન ચેક કરો, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો સૌથી પહેલાં એ ટેબ હશે બેઝિક ઇન્ફોર્મેશન, તો એ ખુલી જશે। એની અંદર તમામ આપણી બેઝિક ઇન્ફોર્મેશન છે, નેમ છે, સર્વિસ ડેઝિગ્નેશન, પ્રેઝન્ટ પોસ્ટ, ડેટ ઓફ બર્થ, બરાબર, એપ્રેઝલ પીરિયડ,
એ બધું ચેક કરી લેવાનું છે. પછી આપણી રિપોર્ટિંગ ઓથોરિટી, રિવ્યુઇંગ ઓથોરિટી એ પણ આપણે ચેક કરશું. બધું સાચું હોય ત્યારે જ આપણે સેલ્ફ એપ્રેઝલ ટેબ ઉપર આપણે ક્લિક કરશું. એનો સ્ટેપ છે સેલ્ફ એપ્રેઝલ ભરવું. તો અહીં તમને એક ટેબ દેખાશે જેમાં લખેલું હશે સેલ્ફ એપ્રેઝલ. તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને લખેલું હશે બ્રીફ ડિસ્ક્રિપ્શન ઓફ ડ્યુટી, જે વધુમાં વધુ તમને 100 શબ્દોની મર્યાદામાં લખવાનું છે. અહીં એક્ઝામ્પલ તરીકે લીધેલું છે. અહીં તમે શાળાના આચાર્ય છો, વર્ગ 2 છો અને શિક્ષણ વિભાગમાં છો, તો આચાર્ય તરીકે આ રીતના તમે લખી શકો છો. શાળાનું સંચાલન, SSC પરિણામ સુધારણા, RMSA ડિજિટલ અને AI લગતી કામગીરી, સરકારી યોજના. પણ ધ્યાન રાખશો વધુમાં વધુ 100 શબ્દો સુધીની મર્યાદામાં જ તમારે લખવાનું છે. અહીં તમને આ જે નમૂનો દેખાઈ રહ્યો છે સ્ક્રીન ઉપર, આવું તમને ત્યાં દેખાશે અને એની અંદર તમારે તમારી આ પ્રવૃત્તિ જે છે એ લખવાની છે. તો સ્ટેપ નંબર 7 આ રીતના છે. એન્યુઅલ વર્ક પ્લાન ટેબલ ભરો. તો અહીં તમને એવું લખેલું આવશે એન્યુઅલ વર્ક પ્લાન એન્ડ અચીવમેન્ટ ટેબ ભરો. તો આમાં વધુમાં વધુ 12 રો એટલે કે 12 ટાસ્ક છે અને દરેક રોની અંદર 3 કોલમ આપણે ભરવાની હશે. અને એક કોલમમાં, પહેલી કોલમમાં તમારે જે તમારો ટાસ્ક છે, ટાસ્ક ટુ બી પરફોર્મ, દાખલા તરીકે ટાસ્કમાં તમે શૈક્ષણિક આયોજન, SSC, ડિજિટલ AI, LTC વગેરે તમે સ્ટેપ બાય સ્ટેપ લખી શકો છો. અને એની અંદર કોલમ 2માં હશે ડિલિવરેબલ્સ, બરાબર, એનો આપણે ઉલ્લેખ કરવાનો છે. અને કોલમ 3માં એક્ચ્યુઅલ અચીવમેન્ટ, તમે શું સિદ્ધ કર્યું છે તે ભરવાનું છે. અહીં તમે નમૂનો જોઈ શકો છો. નમૂનાને જોઈને તમને આઈડિયા આવી જશે. તો આ રીતના તમારી સામે સ્ક્રીન હશે એન્યુઅલ વર્ક પ્લાન એન્ડ અચીવમેન્ટ. અહીં તમે જોઈ શકો છો બીજો નંબર. તો એની અંદર ટાસ્ક ટુ બી પરફોર્મ એ પહેલી કોલમ છે અને બીજી કોલમ છે ડિલિવરેબલ્સ અને ત્રીજી કોલમ આપેલી છે એક્ચ્યુઅલ અચીવમેન્ટ. તો અહીં તમે ટાસ્ક 1માં તમે લીધું છે. ટાસ્ક 1 છે શૈક્ષણિક આયોજન અને શાળા વ્યવસ્થાપન. તો એની અંદર તમે જે પણ લખી શકો છો ડિલિવરેબલ્સ, જે તમારી કામગીરીને લગતું જે હોય તે તમે લખી શકો છો. એક્ઝામ્પલ ફોર અહીંયા લખ્યું છે શૈક્ષણિક આયોજન તૈયાર કરવું, નિયમિત મોનિટરિંગ કરવું, શાળાના શૈક્ષણિક અને વહીવટી કાર્યોને સુચારુ રીતે પૂર્ણ કરવું. અને એમાં તમે ખરેખર જે સિદ્ધિ મેળવેલી હોય એ અહીં સિદ્ધિમાં લખવાનું છે. તો આ રીતના જે તમે કામગીરી કરેલી છે વર્ષમાં, અહીં એક ટાસ્ક પૂરું થયું. હવે ટાસ્ક 2 માટે તમારે અહીં કોર્નરમાં એડ લખેલું હશે, પ્લસ એડ લખેલું હશે. તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે બીજો ટાસ્ક આવશે જે તમને અહીં સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. તો અહીં તમે એડ પ્લસ કર્યું તો તમને આ રીતના ક્રમ 2 લખેલું હશે. અહીં તમે જે ટાસ્ક લખવા માંગો છો, બરાબર, જે કાર્ય લખવા માંગો છો એ કાર્ય લખવાનું છે. અહીં એક્ઝામ્પલ આપેલું છે SSC બોર્ડ પરિણામ સુધારણા. અને એવી જ રીતના ડિલિવરેબલ્સ અને ખરેખર સિદ્ધિ તમે મેળવી એ લખવાનું છે. આવી રીતના તમે વધુમાં વધુ કેટલા તો 12 ટાસ્ક તમે દર્શાવી શકો છો. તો સ્ટેપ નંબર 8 છે એક્સ્ટ્રા ઓર્ડિનરી કન્ટ્રીબ્યુશન, જે વધુમાં વધુ 100 શબ્દોમાં લખવાનું હોય છે. કોઈ વિશેષ કામ ન કર્યું હોય તો નહીં દર્શાવવાનું. અહીં તમને એક નમૂનો દેખાઈ રહ્યો છે કે અહેવાલના સમયગાળામાં, જો માની લો કે તમે કોઈ વિશેષ કામગીરી નથી કરી તો તમે આ લખી શકો છો કે અહેવાલના સમયગાળા દરમિયાન નિયમિત સોંપાયેલ ફરજો સિવાય કોઈ વિશેષ કે અસાધારણ કામગીરી કરવામાં આવેલી નથી. હવે આ કામગીરી કઈ છે તો એમાં તમે એવી કામગીરી અહીંયા લખેલું જ છે. તમે જોઈ શકો છો કે એવો અહેવાલના સમય દરમિયાન કરવામાં આવેલી કામગીરી કે જે ઇનામ કે સન્માન તમને એ કામગીરીને બદલે મળ્યું હોય, જેના પરિણામ સ્વરૂપે સામાન્ય જનતાને દેખી રીતે ફાયદો થયો હોય. જો આવું થયું હોય તો લખવાનું, નહીં તો આપણે જે રીતના મેં બતાવ્યું છે એ રીતના તમારે લખી દેવાનું છે. પછી ક્રમ 4 આવે છે
આમાં લખેલું છે કે તમારી ફરજો બજાવવામાં અવરોધ પેદા કરતા પરિબળો કયા કયા છે. તો એમાં અવરોધોમાં આપણે વિચારીને લખવાનું છે. એક્ઝામ્પલ ફોર, માની લો કે તમારે શાળાનું પોતાનું બિલ્ડિંગ નથી, હજી પ્રાથમિક શાળામાં જ સ્કૂલ બેસે છે, તો એમાં તમે લખી શકો છો ભૌતિક સુવિધાઓ ઓછી છે. તો આ રીતના તમે વિચારીને તમારી બુદ્ધિ પ્રમાણે ફરજો બજાવવામાં જે અવરોધ પેદા કરતા પરિબળો હોય તમે લખી શકો છો. અને પછી ક્રમ 5માં આવે છે કે તમને તમારા કૌશલ્યમાં તાલીમ દ્વારા સુધારો કરવાની જરૂરિયાત જણાતી હોય તો એવા અગત્યના 3 ક્ષેત્રો તમારે જણાવવાના છે. તો અહીં એક્ઝામ્પલ માટે 3 ક્ષેત્રો લીધેલા છે: ડિજિટલ અને AI ટૂલ્સ, એકેડમિક લીડરશિપ એન્ડ રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ, પછી ટ્રેનિંગ ઇન એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ. આ એક્ઝામ્પલ માટે લીધેલા છે. તમારે એવા 3 ક્ષેત્રો તમારી બુદ્ધિ પ્રમાણે દર્શાવવાના છે. નંબર 9 જે છે એમાં તમારે ડિક્લેરેશન, એમાં 4 એક્ટિવિટી જે છે એ ભરવાની છે. એમાં પહેલું છે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન, મેડિકલ ચેકઅપ. આ જે છે ને 4 ડિક્લેરેશન, તો એ નમૂનો હું તમને બતાવી દઉં. તમે આ રીતના નમૂનો જે છે ને તમારા બધામાં હશે, બરાબર. અને મારા ખ્યાલથી એ ઓટો ફિલ કરેલું હશે આ 4, બરાબર, જે ઓટો ફિલ કરેલું હશે. અને છેલ્લે જે છે એ આવશે 7મા નંબર ઉપર. 7મો જે ક્રમ છે કે વધારાનો જે હવાલો તમને મળેલો હોય 3 માસથી વધુ સમય માટે, તો એનો ઉલ્લેખ તમારે કરવાનો છે જો વધારાનો હવાલો હોય તો, બરાબર. પછી આ બધી એન્ટ્રીઓ ભર્યા પછી તમે પેજને સ્ક્રોલ ડાઉન કરશો એટલે એક તમને ઓપ્શન દેખાશે સબમિટ બટન, અને એની બાજુમાં એક ઓપ્શન હશે સેવ ડ્રાફ્ટ. તો એ સેવ ડ્રાફ્ટ જે છે ને સ્ટાર્ટિંગથી જ્યારે તમે આ PAR ભરો ત્યારે એક સ્ટેપ પૂરો કરો ને એટલે સેવ ડ્રાફ્ટ તમે એના ઉપર ક્લિક કરતા રહેવું, જેથી તમારી આ સેવ થતું જાય. પછી તમારે માની લો કે બીજો સ્ટેપ પછી કરવો છે તો એ તમે કરી શકો છો. તો આગળ કરેલું કામ જે છે એ તમારું સેવ પડેલું રહેશે. એટલે એ સેવ ડ્રાફ્ટને ક્લિક કરવાનું ભૂલતા નહીં. છેલ્લે આ બધું થઈ જાય, સબમિટ થયા પછી જે પ્રિન્ટ હશે એવું લખેલું હશે એ પ્રિન્ટ બટન ઉપર તમે ક્લિક કરો એટલે તમારું આ જે PAR જે છે એ PDFમાં કન્વર્ટ થઈ જશે અને તમે એની પ્રિન્ટ પણ કાઢી શકો છો. તો આશા રાખું છું કે આપણે આ PARના તમામ સ્ટેપ જે છે એ હવે તમને બરાબર રીતે ક્લિયર થઈ ગયા હશે. ધન્યવાદ.